હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા રૂપાલ કંપામાં આજે કુદરત નહીં પણ તંત્રની બેદરકારીએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. યુજીવીસીએલના ઝૂલતા વીજ તાર એકબીજા સાથે ટકરાતા થયેલા શોર્ટ સર્કિટથી ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભારે પવન હોવાને કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઈ અને બાજુમાં આવેલા પપૈયાના આખા ખેતરને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ આકસ્મિક આગમાં ખેડૂતના લાખોની કિંમતના પપૈયાના છોડ અને મોંઘીદાટ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ બળીને ખાખ થઈ ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં યુજીવીસીએલ દ્વારા આ જોખમી વીજ તાર સરખા કરવામાં આવ્યા નહોતા, જેનું પરિણામ આજે ખેડૂતોએ ભોગવવું પડ્યું છે. જો કે હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા બાજુમાં આવેલા પશુઓના તબેલાને બચાવી લેવાયો છે. હાલ તો આગ પર કાબૂ મેળવાયો છે, પણ ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.